વડોદરાના રિફાઇનરી ટાઉનશીપમાં ફ્લાવર શોનું આયોજન કરવામાં આવ્યું, પરંતુ પાલતુ પ્રાણીઓનું ધ્યાન રાખવામાં આવ્યું ન અને સસલાઓને જાહેર લોકોના મનોરંજન માટે ખુલ્લા મુકાયા. સસલાઓનું જીવન જોખમમાં મૂકવામાં આવ્યું. પ્રાણી પ્રેમી સોનમબેને વિરોધ કર્યો. તારીખ 8 ફેબ્રુઆરી અને 9 ફેબ્રુઆરીના રોજ વડોદરાના રિફાઇનરી ટાઉનશીપમાં ફ્લાવર શોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ફ્લાવર શો નિહાળવા ખૂબ જ મોટી પ્રમાણમાં લોકો એકઠા થયા હતા. આ ફ્લાવર શોમાં લોકોનું મનોરંજન કરવામાં રિફાઇનરીના અધિકારીઓ દ્વારા જીવતા 6 જેટલા સસલા મૂકવામાં આવ્યા હતા. આ ઘટનાની જાણ થતાં પ્રાણી પ્રેમી સોનમબેન તિવારી સ્થળે પહોંચ્યા અને આ જીવતા સસલા મૂકવા બાબતે વિરોધ કર્યો હતો. અને આટલી મોટી સંખ્યામાં એકઠા થયેલા લોકો વચ્ચે આ 6 જીવતા સસલાને મૂકવું એ સસલાના જીવન સાથે ખેલવા બરાબર છે. મોટા ઘોઘાટમાં આ સસલાને ખૂબ જ નુકસાન થશે. સોનમબેને તાત્કાલિક રિફાઇનરીના અધિકારીઓને સસલા હટાવવા જાણ કરતા અધિકારીઓ સ્થળે દોડી આવ્યા અને સોનમબેનની માફી માંગી. મેનેજમેન્ટ દ્વારા ભૂલ સ્વીકારી તાત્કાલિક આ 6 સસલાઓને ગ્રીન બેલ્ટ વિસ્તારમાં મૂક્યા. રિફાઇનરી મેનેજમેન્ટ દ્વારા 6 સસલાઓની જાણ જોખમમાં મૂકતા પ્રાણી પ્રેમી રોષે ભરાયા. પ્રાણી પ્રેમી સોનલબેન દ્વારા પોલીસમાં ફરિયાદ આપવાનું જણાવ્યું હતું.